આયુષભાઈ, મારે તમને એવો પ્રશ્ન કરવો છે કે આમાંથી મોટા ભાગના લગભગ 90% પ્લસ પબ્લિક અને વાલીઓ એવું ઈચ્છે છે કે મારો છોકરો છે એ 90 કે 95% લાવે. હવે તમારી પહેલેથી અપેક્ષા કેટલી હતી અને એ અપેક્ષાઓમાં ખરી ઉતરી છે તો અહીંયા રિઝલ્ટ દેખાય છે, પણ એ અપેક્ષાઓ માટે તમે એને કામ કરાવવા માટે કઈ રીતે પ્રેશર આપ્યું હતું? હમણાં કે છે વાલીનું પ્રેશર છે, હું વાંચું છું. હમણાં કોઈ સ્ટુડન્ટ નહોતું, એનું રાહ જોતો હતો તમે એને જયારે બોલાવું ત્યારે એ પ્રશ્ન લઉં. હમણાં કોઈ મને કહેતું હતું, બરાબર? તો તમે કઈ રીતે બેનને સપોર્ટ કર્યો? જો પહેલા તો સર હું તે કહું કે વિદ્યાર્થી કોઈ પણ હોય, આજે મારી દીકરી જે હસ્તી છે એ કે એની ટાઈમ કોઈ પણ બાળકો હોય, બરાબર? પહેલા તો બાળકો જ પોતે નક્કી કરી લે કે અમારે શું કરવાનું, એટલે માતા પિતાનું કોઈ પ્રેશર જ એની ઉપર ના આવે, બરાબર? આજે આપણે આપણા ગોલથી ભટકીએ છીએ, આપણે આગળનો આપણો વિચાર કરીએ તો કોઈ માતા પિતાને કોઈ દિવસ હું હોઉં કે એની ટાઈમ કોઈના પપ્પા મમ્મી હોય કે અમે બંને છીએ, બરાબર, કોઈ દિવસ કોઈને માતા પિતાને બાળકને ટોકવાનું આવતું જ નથી, બરાબર છે? હા, એને ન ગમતું, પણ ક્યારેક એને એક વાત સમજી લેજો, કોઈ પણ બાળકો છે અત્યારે ભણે છે 10માના, અત્યારે જે એક્ઝામ દેવાના છે, તમે તમારા મમ્મી પપ્પાની હાલત જોઈ અને એની ઉપરથી નક્કી કરો કે તમારે ત્યાં જ રહેવું છે કે તેનાથી થોડુંક આગળ તમારી સારી લાઈફ બનાવવી છે. બરાબર. તમારી સારી લાઈફ બનાવવા માટે જ તમારા માતા પિતા તમને કહે છે, તમારી સારી લાઈફ બનાવવા માટે જ તમારા માતા પિતા તમને કહે છે, બાકી કોઈ માતા પિતા તમારી અડચણરૂપ બનવા માંગતા જ ન હોય, બરાબર? અને ભવિષ્ય તમારું સારું થાય તો એને પણ ફાયદો જ છે. એક વાત સમજી લો, આજે હું પોતે 2 વ્હીલ લઈને જો મારા કારખાને કામે જતો હતો, મને પોતાને મારા બાળક પાસે એ તો અપેક્ષા હોય કે મારું બાળક 2 વ્હીલમાં ન જવું જોઈએ, તો એના માટે અત્યારે આખી દુનિયાની અંદર બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન હોય ને તો એ ભણતર જ છે, આની સિવાય કંઈ નહીં થાય. હું પોતે 10મામાં 70% લાવેલા મારે માર્ક્સ આવ્યા હતા, પણ અમારી વખતે જયારે સરકારી નોકરી મળતી ને ભાઈઓ, ત્યારે 2 થી 3 હજાર પગાર હતો અને અમને હીરામાં 6 હજાર પગાર મળતો, એટલે અમે તે દિવસે એ નોકરી નહોતી સ્વીકારી. આ એ અમારી ભૂલ અત્યારે અમને નડે છે. તો અમે શા માટે આ તમને કહીએ એ સમજી લો, તમારા બેસ્ટ ફ્યુચર માટે, બાકી કોઈ અમારી એવી કોઈ લાલચ નથી. ભાઈ તમે 2 પૈસા વાળા થાવ, તમારી પોતાની લાઈફ સારી મળે, તમને સારી સગવડતા મળે, તો તેના માટે થઈને નામ તો અમારું જ રોશન થવાનું ને છે, એનો ફાયદો અમને જ મળવાનો કે કોનો દીકરો દીકરી, બરાબર? અને બીજા નંબરમાં કે મનની અંદરથી તમામ ભય દૂર કરી નાખો. બોર્ડ એ કાંઈ કોઈ કાગળનો વાઘ છે, કોઈ સાચો સિંહ નથી, બરાબર? પણ જેટલી તૈયારી કરી છે, જે તમે લખ્યું છે, બરાબર, એ જ તમારી સામે આવવાનું છે, બરાબર? અને કહેવાનો મારો મિનિંગ એ કે કોઈ પણ મન ઉપર બોધરેશન કે ટેન્શન રાખ્યા વગર અમે પોતે દીધી છે. અમારા સમયમાં 90-91માં એ રીતના બોર્ડનું ભણતર સિલેબસ હતું, એ રીતના પ્રશ્ન હતા. તમારે અત્યારે સમય થોડોક વધારે, એકચ્યુઅલી તમારા માટે છે ને, હું તો એમ કહું છું બોર્ડના, હું પોતે વિદ્યાર્થી તરીકે કે તમારા માટે સમય અનુકૂળ છે. અમારી પાસે આ કાંઈ નહોતું, અમે ફક્ત ને ફક્ત અમારા સ્કૂલ ટીચર ભણાવતા, અમારી પાસે ટ્યુશન એ નહોતું, અને ત્યારે અમારે ખાલી મોડર્નની બુક આવતી ને એમાંથી તૈયારી કરીને અમે 70% લાવેલા છીએ, બરાબર? તમારી પાસે તો ઢળક, એટલે એમ કહો ને કે એક ક્લિક ઉપર તમે આખી દુનિયા ઘૂમી શકો છો, તો પછી કરી લ્યો ને દુનિયા મુઠ્ઠીમાં, તમને શું ફરક પડે છે? બરાબર? ફક્ત એક જ આત્મવિશ્વાસ, આઈ કેન ડુ ઇટ, મારાથી થાય, હું કરી જ શકીશ, બરાબર? આ જ જોવાનું. અને એક વાત યાદ રાખવાની કે જીવનની અંદર બોર્ડ એક્ઝામ મહત્વની નથી, આગળ ઘણાય પડાવ છે, કોઈ દિવસ એને નાસીપાસ નહીં થવાનું. આજનું પેપરમાં કદાચ તમને થોડું ઘણું નથી આવડ્યું, કાંઈ વાંધો નહીં, કાલે આપણને ગમતું પેપર છે, હવે કવર કરી નાખશું. મારી હસ્તીને ગુજરાતીમાં 89% આવ્યા, બરાબર? કઈ વાંધો નહીં, સમજ મેં કવર કરી લીધા. આ ગોલ રાખો તમે. આજે 5 પ્રશ્નની અંદર એક આપણો ખરાબ ગયો તો એની હિસાબે થઈને નાસીપાસ નહીં થઈ જવાનું, કાલ જોઈ લેવું. વાહ આયુષભાઈ, તમે અમારા કરતા તમે મોટા મોટિવેટર થઈ જવાના છો. તમે ક્યારેક ગેસ્ટ લેક્ચરર તરીકે હું આયુષભાઈને બોલાવી, મજા આવે, મને સાંભળવાનું ગમે છે, આ વસ્તુ મને સાંભળવાની ગમે છે. છોકરાઓ, વાલી તરીકે જયારે તમને સપોર્ટ મળતો હોય, ખાલી ખભા ઉપર મેં પપ્પા વિશેની એક કવિતા લખી છે, એક પોએમ આપણી ચેનલ ઉપર મેં અપલોડ કરી હતી ફાધર્સ ડે ઉપર. ખાલી ખભે હાથ મૂકીને એમ કહી દે ને, કદાચ વાલીઓ આ મારો વિડીયો જોતા હોય ને તો ખાલી આટલું કરજો, ખભે હાથ મૂકીને ખાલી એટલું કહેજો, બેટા પરિણામ જે આવે, તારો બાપ હજી બેઠો છે, તારે કોઈ ચિંતા કરવાની નથી, પણ હા, મહેનત કરવામાં તું તારું 100% આપી દેજે, એમાં ક્યાંય પાછી પાની ન કરતો અથવા ન કરતી, પરિણામ જે આવે આપણે હસતા હસતા સ્વીકારી લઈશું, એનો કોઈ આપણને રંજ નહીં રહે. તું કદાચ 60% લાવીશ તોય હું તને સ્વીકારીશ, તોય હું તને કાંઈ નહીં કહું, 100% લાવીશ તોય હું, પણ તારી મહેનત જો એ પ્રમાણે હશે તો
પાછું એ પણ ઓપ્શન આપજો. ખાસ કારણ કે બાળકો જો અત્યારે છે ને તમારી પાસે કેવું છે, હવે ડિસ્ટ્રેક્શનના સોર્સિસ બહુ બધા વધી ગયા છે. તમારું ધ્યાન ભટકવાના એટલા બધા સોર્સિસ છે તમારી પાસે કે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય જ નથી રહેતો. તો એ બધી માયાજાળ જંજાજાળમાંથી બહાર નીકળી અને તમારું જે ફૂલ્લી કોન્સન્ટ્રેશન જે તમારા ભણતર અભ્યાસ ઉપર કરવાનું છે એના ઉપર કરી દેજો. બરાબર?